હરિઓમ હરિઓમ. હાથી મારે ત્યાં સુધી જીવતો હોય, મર્યા પછી 1.25 લાખનો હાથી થાય, મર્યા પછી એની કિંમત થાય હાથીની. એ માણાની જીવતા કોઈની કિંમત નહીં થાય, સમજી લેજો. અણભક્તો મર્યા પછી તમારા બહુ વખાણ કરશે, ભલાનો વ્યક્તિ બહુ સારો હતો, પણ પછી હું વખાણ કરવાની જરૂર છે? જીવતા જાય નહીં, મર્યા પછી તમે ભગવાનને દીવાબત્તી કરો, ગમે એમ કરો, પિતૃની પૂજા કરો, પિતૃને જીવતા પાણીનો કલાશ જ પાયો તમે. મા બાપ જીવતા તમે એની સામે ઉભા નથી રહ્યા, મર્યા પછી તમે ગમે એટલું કરો તો શું થઈ ગયું? માણાને જીવતા ને જાણી લો તો હું માનું કે તમે માણસો છો, સમજી લેજો. પણ એ કોઈ જાણી ના શકે, કોઈના બાપની તાકાત નથી. માણસને કે ભગવાનને ઓળખી જાય તો બેડો પાર થઈ જાય. એટલે આ અણભક્તોને મારે ખાસ કહેવાનું છે કે કર્મ કરતા જાઓ, ફલકી આશા મત રાખો કે આ મને એટલો જશ આપશે, આ મને એટલું આપી દે, આ મને એટલું કરી દે. એ બધું તમે ભૂલી જાયજો. તમે તમારા ધર્મમાં આવે એ પ્રમાણે કામ કરતા રહીજો. અમે ગમે એવો વ્યક્તિ હોય, સમજી લેજો, તમારું સત તમે છોડતા નહીં. તમારી સાથે સત હશે તો તમારો કોઈ વાંકો વાળ નહીં કરી શકે, કોઈના બાપની તાકાત નથી, સમજી લેજો. સત્ય છે વસ્તુ જે સત્ય છે, અસત્ય એ સત્ય જ છે. આ કલિકાલ છે એટલે કીધું છે ભક્તિ કરે, પૂજાપાઠ કરે. નરસિંહ મહેતાને ગાંડો કીધો હતો, મીરાને, વિઠ્ઠલને, પાંડુસા શાસ્ત્રીને, બધાને ગાંડા કીધા હતા. મીરાબાઈ જે જ પીધું હતું તો એ કાંઈ નહોતું થયું. એટલે ભક્તિ કરે એના માટે બધા લોકો નરસિંહ મહેતા જો, પ્રહલાદ જો, આજે બલિરાજા એ જો. એટલે બધાનું કહેવાનું મારું તમને એ છે કે તમે કોઈ બી કર્મ કરો આશા રાખીને કરજો, કોઈ ફલકી આશા નહીં રાખના. કોઈ બીને આપો, તમે એને એટલું આપી દીધું, મેં એને એટલું આપી દીધું, એ બધું ખોટું છે. હું કે તમે કોઈને આપી શકતા નથી. જે કરે મારો મહાદેવ કરે, એની હુકમ થાય, એનો આદેશ થાય એ પ્રમાણે હાલે. લેણું હોય ત્યાં સુધી લેવાય. આપણે વાપીની ટિકિટ લીધી હોય તો વલસાડ ન ઉતરાય, વાપી જ ઉતરવું પડે. આ બધા લેણ દેણના સંબંધ છે. જ્યાં સુધી લેણું હોય ત્યાં સુધી લેવાય. હગો દીકરો હાથ ખોટનો માથા પસાડીને પેદા કર્યો હોય, એને લેણું હોય તો એ ન લેણું હોય તો એ બી જતો રહી છે. અત્યારની હાલની તારીખમાં હું જોઉં છું, એકનો એક દીકરો છે તો એ મા બાપથી જુદો રહીશ, સમજી લેજો. એકનો એક દીકરો, બીજું કાંઈ નથી તો એ મા બાપને જુદો રહીશ. એક ખાસ ધ્યાન રાખજો અણભક્તો, તમને મારે ખાસ કહેવાનું છે. એટલે આ મારી દીકરી છે, આ મારા દીકરા છે, આ મારી જમીન છે, આ મારા મકાન છે, એવી કોઈનું આશા રાખતા નહીં. બધું ભગવાનનું છે. ખાલી આવ્યા ખાલી જવાના, કોના સોરું કોન વાસરું, કોને માને બાપ અંતકાળે જાવું એકલું. કોઈની આશા નહીં રાખવાની, આશા ભોળાનાથની રાખવાની. દુઃખ થાય તો ભગવાનની સામે રડી લેવું, કોઈની સામે રડવું નહીં. ખાસ ધ્યાન રાખજો અણભક્તો. કુળદેવી સામે બેહીને રડ્યું કે મારામાં ખોટ છે, એનામાં ખોટ નહીં હોય. મારામાં કંઈક ખામી રહી ગઈ છે તો આ લોકો બધી આવી રીતે બધી વર્તન થાય. એવી રીતે જીવન જીવશો ને તો તમને હજારો વર્ષ વાંધો નહીં આવે. આ મારો અંતરનો બ્રાહ્મણનો આશીર્વાદ છે ખાસ. આ તમને 2 બ્રાહ્મણની કથા આપું છું. 2 ભાઈઓ હતા, 2 બ્રાહ્મણ, હાવ ગરીબ હતા, હાવ એટલે હાવ ગરીબ. લોટ માગે ગામમાં, લોટ માગીને લાવે અને ખાય ને એનું ગુજરાન હાલે. એક ભાઈને એવી સ્થિતિ આવી ગઈ કે ખાવાનું મળે નહીં. પછી એની પત્ની બહુ ખીજાણી, આની પર બહુ ખીજાણી. એમ કરીને હાલતા હાલતા એક ગામડું આવ્યું ને નદીના કાંઠે શિવ મંદિર આવ્યું. અહીંયા પૂજા કરવા બેસી ગયો કે માગવા ન ગયો. 3 દિવસ એક ધારો પૂજા કરી ભગવાનની, શિવની અને ભોળાનાથ. 3 દિવસ પ્રસન્ન થયા, ખાસા દિલથી પૂજા કરી એની. ભગવાને કીધું કે માગ બેટા, કે માગવાનું કાંઈ નથી ભગવાન, કે મારી ઘરે અન્ન નથી, ખાવાનું નથી. કે જા હમાગા માલી કોડી લઈએ. એક માટલાની કોડી લઈએ એવો બ્રાહ્મણ દોડતો કોડી લાવીને એમાં 3 લાડવા મૂક્યા ખાલી, કે જ્યાં અમારી કોઈ દી જિંદગીમાં ખૂટશે નહીં, 3 લાડવા રહે. એમ કરીને બ્રાહ્મણ રાજી થઈ ગયો. રાત પડી ગઈ હતી, એનું ગામ લેટ હતું. પછી બાજુમાં કણબીનું ગામ હતું, ત્યાં રાત રોકાણા કણબીની ઘરે. અને કણબીને ખબર પડી કે આ કોડીમાં કંઈક છે. એમ કરીને કણબીએ બ્રાહ્મણને લઈ ગયો વાડે હોવા, અને કોરડીમાંથી આખો કોઠા લાડવાના ભરી લીધા. અને કણબી રાજી થઈ ગયો, આપણે ગામ ધવડો બંધ કરશું, આપણું વાહ થઈ જાય. અને બ્રાહ્મણ સવારે કોરડી લઈને જતો રહ્યો ઘરે. એમ કરીને અહીંયા કણબીએ ગામ ધવડો બંધ કર્યો અને લોકોની એની વાહ થઈ કે વાહ ભી વાહ, આ તો બહુ મજા આવી બ્રાહ્મણને રોક્યા. તો બ્રાહ્મણ એની ઘરે ગયો, એની પત્ની રાજી થઈ ગઈ, ખૂબ બનાર
કોરડી મૂકી દીધી પટારામાં, એમાંથી કાઢે કુદી ફૂટે નહીં. તો આજુબાજુમાં લાડવા લઈને નાના છોકરા જાય ને એના ભાઈને ઘરે ગયા કે તમે ક્યાંથી લાવ્યા? કે મારા બાપુ માગવા ગયા હતા. એની પત્ની કીધું કે તું માગવા જા હારા. એને પાટો મારી એને કાઢ્યો માગવા. ઈ માગવા ગયો, એ જ મંદિરમાં પૂજા કરવા બેસી ગયો. ઈ બ્રાહ્મણી હતી એનો ભાઈ. એક દી પૂજા કરવા ગયો, પૂજા કરી 2-3 કલાક ને પેશાબ લાગી, પેશાબ કરવા ગયો અને એક ફાટ ભરીને પાણા ભરતા આવ્યો અને શિવને પાણે ટીપી નાખ્યા. થા પ્રસન્ન. શિવ પ્રસન્ન થયા. માગ બેટા કે માગવાનું એક છે કે ખાવાનું નથી. કે જ્યાં હામાગામાંથી કોડી લઈ આય. કોડી લઈ આવ્યો અને એમાં 3 પથ્થર મૂક્યા ભગવાને. જેવું ફળ આપ્યું માગ્યું એવું મારીને ફળ આપ્યું ભગવાને. 3 પથ્થર મૂકી દીધા અને એ જ કણબીની ઘેરે પાછો રાત રોકાણો બ્રાહ્મણ. આ ભાઈ ભાઈ રોકાણો તો એ જ ઘેરે. આ તો એ કણબીને એમ થયું કે આ મજા આવી, આ તો આપણું વાહ થઈ જાય. એ કણબીની ઘેરે એ બ્રાહ્મણ રાત રોકાણો. બ્રાહ્મણને વાળે હુવા લઈ ગયા અને કોડી ખોલી. બધાએ ફારો ઉઠે ફટ, આખા બધા કપાળે લોહી કણબીના થઈ ગયા આખા ઘરના. અને બ્રાહ્મણને રાતનો બોલાવ્યો, તારી કોડી લઈ જા. પણ બ્રાહ્મણે ગાંડીનો કોડી પાછો ઘેરે લઈ ગયો ઢાંકીને. ત્યાં એની ઘેરે પથ્થર, જેવું ફળ એની ઘેરે બધા લોહી થઈ ગયા. એટલે જેવું કર્મ કરો એવું જ ભગવાન તમને ફળ આપે છે. એના ભાઈએ સાચા દિલથી પૂજા કરી હતી અને બીજા ભાઈએ ગણિતમાં એને ફળ પ્રાપ્તિ લેવું હતું. ગણિતમાં કરોડપતિ બની જવું હતું. એમ ન બનાય. કર્મમાં લખેલું હોય એટલું જ પ્રાપ્તિ કરો. ભગવાનની પૂજા કરો, ભાવથી કરો તો ભગવાન પ્રાપ્તિ થાય છે. નકર ભગવાન પ્રાપ્તિ થતા નથી. એક પાના રે બે બેટડા, એક ઘાસીને ગાણે હાલે, એક શિવને કોઠીએ પૂંજાય, એક ઘાસીને ગાણે હાલે. કર્મ જુદા છે. એ લલાટે લખ્યા કર્મ રે જુદા જુદા. કર્મ પ્રધાન છે. જેવું કર્મ કરશો એવું જ ફળ મળશે. ખાડો કરે ઈ જ પડે. સમજ્યા? મોઢે કે ઈ ભાઈડો કહેવાય, પાછળથી તો બધા વાતો કરે. ઓમ નમો નારાયણ, જય સિયા રામ.